નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના લેક્ચરમાં જે આપણે યુનિટ 10 અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ જોઈ રહ્યા છીએ તેનો વિડીયો નંબર 2 એટલે કે બીજા નંબરનો પાર્ટ આપણે જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો તમે અગાઉનો પાર્ટ ન જોયો હોય પાર્ટ નંબર 1 તો તમને વિનંતી છે કે તમે આ અગાઉનો એનો જે પાર્ટ નંબર 1 છે એ જોવા વિનંતી। જો વિદ્યાર્થી મિત્રો તમે આ પાઠના શબ્દાર્થ તૈયાર ન કર્યા હોય હજુ સુધી તો તમને વિનંતી છે કે તમે સૌથી પહેલાં તમે આ પાઠના શબ્દાર્થ તૈયાર કરી લો, ત્યારબાદ જ આ પાઠ જોવા તમને વિનંતી છે। તો હવે આ પાઠ જોઈએ તો લાસ્ટ લેક્ચરમાં શું જોયું હતું કે એક સૈનિક છે એ પોતાની જે કહેવાય ને પ્રેમિકા છે તેને 6 મિનિટમાં મળવા જઈ રહ્યો હતો, ત્યારે તેને એના શબ્દો તેને યાદ આવે છે। કયા શબ્દો હોય છે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે હા, ચોક્કસથી એવો સમય આવશે કે જ્યારે તું ડરતો હોઈશ ત્યારે હું તને કહેતી હોઉં મારા શબ્દો તને સંભળાય છે એવી કલ્પના કરજે। એ કયા શબ્દો હતા કે હું યુદ્ધની અંદર મૃત્યુથી પણ ડરીશ નહીં, એવા મારા શબ્દો કહેતા હોય એવું તું સાંભળજે। તો હવે આગળ જોઈએ આજનું લેક્ચર। He had remembered these words and they had given him a new strength. He had remembered એટલે યાદ રાખ્યું, અને તે યાદ હતા તે શબ્દો, these word તે શબ્દો તેને યાદ હતા, and they had given him new strength. They had given તેને આપતા હતા, new strength નવી શક્તિ આપતા હતા। તેને એ શબ્દો યાદ હતા। કયા શબ્દો કે યુદ્ધની અંદર હું મૃત્યુથી પણ ડરીશ નહીં એવું હું તને કહેતી હોઉં એવું યાદ રાખજે। એ શબ્દો છે એ તેને યાદ હતા અને શક્તિ પણ આપતા હતા। નાવ હી વોઝ ગોઈંગ ટુ હિયર હર રિયલ વોઇસ। નાવ એટલે કે હવે, એટલે કે 6 મિનિટની અંદર, આપણે અગાઉ વાત કરી કે 6 મિનિટમાં મળવા જઈ રહ્યો છે, કે નાવ હવે હી વોઝ ગોઈંગ ટુ હિયર હર રિયલ વોઇસ। હિયર એટલે સાંભળવા, હર એટલે તેણીનો, રિયલ એટલે રિયલ સાચો, વોઇસ એટલે અવાજ, કે હવે તે તેનો સાચો અવાજ સાંભળવા જઈ રહ્યો છે। ઇટ વોઝ 4 minutes to 6। ઇટ વોઝ 4 minutes, ફક્ત 4 મિનિટ બાકી છે, ટુ 6 6 વાગવામાં 4 મિનિટ બાકી છે। તો હવે જે સૈનિક છે એ તેની પ્રેમિકાને 4 મિનિટમાં મળવાનો છે। તો હવે જોઈએ શું થાય છે। A girl passed by him and Lieutenant Blandford looked closely. A girl એક સ્ત્રી આવે છે, એક છોકરી આવે છે, પસાર થાય છે, બાય હિમ એટલે કે તેના બાજુમાંથી એક છોકરી આવે છે। અ ગર્લ પાસ બાય હિમ એક છોકરી આવે છે અને તેના બાજુમાંથી પસાર થાય છે। એન્ડ લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ લુકડ ક્લોઝલી, એન્ડ લેફ્ટનન્ટ જે સૈનિક છે તે લુકડ ક્લોઝલી ખૂબ નજીકથી એને જોવે છે, અને આ સૈનિકનું નામ શું છે? બ્લેન્ડફોર્ડ। તમારે યાદ રાખવાનું છે કે જે લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ છે, જે સૈનિક બ્લેન્ડફોર્ડ છે એ તે છોકરીને ખૂબ જ નજીકથી જુએ છે। She was wearing a flower. She was wearing a flower. Wear એટલે પહેરવું, ફ્લાવર એટલે કે ફૂલ, એને એક ફૂલ પણ લગાવેલું છે। બટ પરંતુ ઇટ વોઝ અ વ્હાઇટ રોઝ, પરંતુ એ રોઝ કયું હતું? ગુલાબ કેવું હતું? વ્હાઇટ ગુલાબ હતું। He was to recognize his friends by a red rose. શું કહે છે કે he was to recognize એટલે ઓળખવું। હવે તમે જેને 13 મહિનાથી ફેસ જેનો જોયો નથી, તેનો ચહેરો તમે જોયો નથી, હવે એને તમે મળવા જાઓ છો તો હવે તેને તમે કેવી રીતે ઓળખશો? તો એના માટે એમને શું હતું? એક ઓળખાણ આપી હતી। શું આપી હતી? કે હી વોઝ ટુ રેકગ્નાઇઝ હિઝ ફ્રેન્ડ બાય અ રેડ રોઝ। એક લાલ ગુલાબ હશે, એક લાલ ગુલાબ દ્વારા તેને તેની ઓળખાણ ઓળખવાની હતી। બિસાઇડ્સ તદુપરાંત, બિસાઇડ્સ એટલે તદુપરાંત, ધીસ ગર્લ વોઝ ઓનલી અબાઉટ 18 એટલે 18, કે આ છોકરી કેટલા વર્ષની લાગતી હતી? ફક્ત 18 વર્ષની લાગતી હતી। અને મેનિલ હેડ ટોલ્ડ હિમ, મેનિલ નામ છે છોકરીનું, હેડ ટોલ્ડ હિમ તેણે કહ્યું હતું, સી વોઝ 30 કે તે કેટલા વર્ષની છે? મેનિલ 30 એટલે કે 30 વર્ષની છે। સમજાય છે વિદ્યાર્થી મિત્રો કે શું થાય છે કે એક છોકરી પસાર થાય છે
અને જે સૈનિક બ્લેનફોર્ડ છે એ તે છોકરીને ખૂબ જ નજીકથી જુએ છે અને તેને એક ફૂલ પણ પહેરેલું હોય છે, પરંતુ કેવું ફૂલ હોય છે, કેવું ગુલાબ હોય છે? સફેદ ગુલાબ હોય છે. અને જ્યારે એને પત્રની અંદર વાતચીત થઈ હશે કે તમે મળવા આવો ત્યારે કઈ વસ્તુ હોય કે હું તને ઓળખી શકું, તો તેને નક્કી કર્યું હશે કે લાલ ગુલાબ, પરંતુ હવે પેલી પાસે કયું હતું? સફેદ ગુલાબ હતું. એટલે હવે એ છોકરી તો હોઈ શકે નહીં. બીજી વસ્તુ, આ જે છોકરી બાજુમાંથી પસાર થઈ છે એ ફક્ત 18 વર્ષની જ લાગતી હતી અને મેનિલ એને કહ્યું હતું કે એ કેટલા વર્ષની છે? 30 વર્ષની. એટલે આ બાજુમાંથી છોકરી જે નીકળી એ તો છે નહીં. હવે આપણે આગળ જોઈએ. His mind went back to the book he had read in the training camp. His mind, એનું જે મન છે, મગજ છે, went back એટલે કે જૂનું યાદ આવે છે. શું થાય છે? યાદ આવે છે. The book, એ બુક યાદ આવે છે. He had read in the training camp, કે તેને ટ્રેનિંગ કેમ્પમાં, ટ્રેનિંગ તાલીમ શિબિરમાં એને જે બુક વાંચી હતી તે તેને યાદ આવે છે. શું નામ છે બુકનું? ઓફ હ્યુમન બોન્ડેજ. આ બુકનું નામ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે. ઓફ હ્યુમન બોન્ડેજ વોઝ ધ ટાઇટલ ઓફ ધ નોવેલ. નોવેલ એટલે કે નવલકથા. આ નવલકથાની ટાઇટલ શું હતું? ઓફ હ્યુમન બોન્ડેજ. એન્ડ થ્રુઆઉટ ઇટ્સ પેજીસ વેર નોટ ઇન અ વુમન્સ હેન્ડરાઇટિંગ. થ્રુઆઉટ, બધા ઇટ્સ પેજીસ, કે તેના આ બુકના બધા જ જે પેજ છે વેર નોટ ઇન અ વુમન્સ હેન્ડરાઇટિંગ, અને જે મેનિલ છે તેના પોતાના અક્ષરેથી આખી બુક તેને લખેલી હતી. He had never believed that a woman could understand a man's thoughts so well. કે તેને he had never believed, તેને વિશ્વાસ થતો નથી. believe એટલે વિશ્વાસ થવો, પરંતુ કેવું? he had never believed, તેને વિશ્વાસ થતો નથી that કે a woman could understand a man's thought એટલે વિચારો, so well એટલે કે કોઈ સ્ત્રી છે એ કોઈ પુરુષના વિચારોને આટલા સારી રીતે સમજી શકે તે તેને વિશ્વાસ થતો નથી. જોઈ લઈએ ફરીથી શું કહેવા માંગે છે કે તેને ટ્રેનિંગ કેમ્પમાં વાંચેલી ઓફ હ્યુમન બોન્ડેજ. પ્રશ્ન પૂછાય કે બુકનું નામ શું હતું? તો કે ઓફ હ્યુમન બોન્ડેજ. કોને લખી હતી? મિસ મેનિલે લખી હતી. ઓકે, તો ટ્રેનિંગ કેમ્પમાં તેની જે બુક છે ઓફ હ્યુમન બોન્ડેજ, જે મેનિલે લખેલી આખી બુક તેના પોતાના અક્ષરેથી લખી હતી. અને તેમાં એટલું બહુ સરસ લખવામાં આવ્યું હતું કે કોઈ સ્ત્રી કોઈ પુરુષને આટલી સારી રીતે સમજી શકે એને આશ્ચર્ય થાય છે. એટલા માટે તે તેના લવમાં પડે છે. હવે આપણે આગળ જોઈએ. Her name was inside the cover of the book, Hollis Manil. હવે જે બુક હતી ઓફ હ્યુમન બોન્ડેજ એની વાત કરે છે. હર નેમ વોઝ, તેનું નામ, ઇનસાઇડ ધ કવરની અંદર બાજુ, ઓફ ધ બુક, કે બુકના કવરની અંદર બાજુ તેનું નામ લખેલું હતું. શું નામ હતું? હોલિસ મેનિલ. કે હોલિસ મેનિલ એ તેનું નામ અંદર લખેલું હતું. હી હેડ ફાઉન્ડ હર એડ્રેસ ઇન અ ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી. કે શું કરે છે? હી હેડ ફાઉન્ડ હર એડ્રેસ, એના પણ એડ્રેસ તો હતું નહીં, તો એને એડ્રેસ ક્યાંથી મેળવે છે? ફાઉન્ડ એટલે શું હતું? ઇન અ ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી, કે ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરીમાંથી તે હોલિસ મેનિલનું એડ્રેસ મેળવે છે. હી હેડ રિટર્ન હર અ લેટર એન્ડ સી હેડ આન્સર્ડ. પછી એ એડ્રેસ તો મળી ગયું, પછી શું કરે છે રહ્યો? હી હેડ રિટર્ન હર અ લેટર, એક પત્ર લખે છે. એન્ડ સી હેડ આન્સર્ડ, અને પત્રના જવાબમાં એ હોલિસ મેનિલ પણ તેને વળતો પત્ર લખે છે. ધ નેક્સ્ટ ડે હિઝ આર્મી ગ્રુપ, બીજા દિવસે હિઝ આર્મી ગ્રુપ, તેનું જે સૈનિકોનું જે ગ્રુપ હતું, હેડ મૂવ ઓવરસીઝ એટલે કે દરિયા પાર જવાનું હતું. કે બીજા દિવસે એમનું જે ગ્રુપ હતું, આર્મીનું સૈનિકનું ગ્રુપ હતું, તેને બીજા દિવસે ક્યાં જવાનું હતું? ઓવરસીઝ એટલે કે દરિયાની પેલે પાર જવાનું હતું. પરંતુ હી એન્ડ હોલિસ મેનિલ, હી એટલે સૈનિક લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ, એન્ડ હોલિસ મેનિલ હેડ કન્ટિન્યુ રાઇટિંગ ટુ ઈચ અધર. કન્ટિન્યુ એટલે કે ચાલુ રાખ્યું, રાઇટિંગ એટલે કે લખવાનું, ઈચ અધર એટલે એકબીજાને લખવાનું ચાલુ રાખ્યું. આવું થાય છે.
જોઈ લઈએ ફરીથી શું કહેવા માગે છે કે હર નેમ વોઝ ઇનસાઇડ ધ કવર ઓફ ધ બુક હોલિસ મેનિલ, કે બુકની અંદર કવરમાં તે સ્ત્રીનું જેને બુક લખી છે તેનું નામ છે હોલિસ મેનિલ. બુકનું નામ શું છે? ઓફ હ્યુમન બોન્ડેજ. હી હેડ ફાઉન્ડ હર એડ્રેસ ઇન અ ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી. પછી તે તેનું એડ્રેસ ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરીમાંથી તેનું એડ્રેસ મેળવે છે. હી હેડ રિટન હર અ લેટર એન્ડ સી હેડ આન્સર. તે તેનું એડ્રેસ મેળવીને તેને લેટર લખે છે અને પેલી એના વળતો જવાબ પણ આપે છે. The next day, his army group had moved overseas, but he and Hollis Manil had continued writing each other. બીજા દિવસે તેમનું જે સૈનિકોનું ટોળું હતું, ગ્રુપ હતું, ટુકડી હતી, તેને બીજા દિવસે દરિયાને પાર જવાની હતી, પરંતુ જે બ્રેનફોર્ડ છે અને હોલિસ મેનિલ છે એ એકબીજાને પત્ર લખવાનું ચાલુ રાખે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આ યુનિટના અગાઉ આપણે પાઠ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે? તો સૌથી પહેલાં તો તમારે આ પાઠના શબ્દાર્થ તમારી નોટબુકમાં લખવાના છે. બીજી વસ્તુ કે તમે શબ્દાર્થ લખી દીધા તો એ બધા જ શબ્દાર્થ એ તમારે વ્યવસ્થિત સ્પેલિંગ અને તેના ભાષાંતર સાથે તમારે યાદ કરવાના છે. અને આપણો પાઠ ચાલે એના પહેલાં તમારે આ પાઠનું ઇંગ્લિશમાં તમારે રીડ કરવાનું છે. ઇંગ્લિશમાં આ પાઠ તમારે મિનિમમ 4 થી 5 વાર વાંચવાનો છે, જેથી તમને તમારું ઇંગ્લિશ વાંચતા તમને ફાવે. અને જેટલું પણ ચાલે છે એ દરેક પાઠનું ભાષાંતર તમારે તૈયાર કરવાનું છે. આટલું કામ તમારે કરવાનું છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલા સુધી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે તેનો અગાઉનો વિડીયો મતલબ કે આ જ પાઠનો અગાઉ ચર્ચા કરીશું. થેન્ક યુ.